વલસાડ જિલ્લામાં વરસેલા અંડાધાર વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમમાં નવા નીર આવતા રાજ્યના પૂર્વ નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી મધુબન ડેમ પહોંચી પૂજા કરી નવા નીરને વધાવ્યા હતા। આ સાથે જ આ વર્ષે સારો વરસાદ રહે અને ડેમમાં પીવા તેમજ સિંચાઈ અને ઔદ્યોગિક વપરાશ માટે પૂરતું પાણી મળી રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને તેઓએ ડેમના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ડેમની વર્તમાન પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। મહેસાણાના વિજાપુરમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા તો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે તો શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈને ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। સુરતના ભટાર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આઝાદનગરમાં પ્રવેશ્યા છે પાણી તો મુખ્ય માર્ગનું પાણી આઝાદનગરમાં પ્રવેશ્યું છે। આઝાદનગરમાંથી પાણી ખાડીમાં જતું હોય છે તો ખાડી ઓવરફ્લો થવાને લઈને મુખ્ય માર્ગનું જે પાણી છે આઝાદનગરમાં જઈ રહ્યું છે। પોલીસ દ્વારા આઝાદનગરમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સતત આઝાદનગરમાં પાણીનું લેવલ વધી રહેતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે। છેલ્લા 24 કલાકથી સુરતમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સુરતનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ત્યારે સુરતનો ભટાર વિસ્તાર મુખ્ય માર્ગનું પાણી આઝાદનગર વિસ્તાર છે ત્યાં આગળ આવી રહ્યું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે પાણીની ગતિ જોઈ શકાય છે અને આ તમામ પાણી જે ખાડી કિનારે વસેલું ભટારનું આઝાદનગર છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડીક વાર પહેલાં ખટોદરા પોલીસ દ્વારા અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય અહીંથી સતત આગળ જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સતત પાણી વધી રહ્યું છે જેને લઈને અંદર ફસાયેલા લોકોને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। મુખ્ય માર્ગ પરથી જે પાણી છે તે પાણી સીધું આઝાદનગર અને આઝાદનગરથી ખાડીમાં જઈ રહ્યું છે। જોકે સુરતની 2 ખાડી છે જે ઓવરફ્લો થઈ ગઈ છે એટલે કે આઝાદનગરની બાજુમાં આવેલી ખાડી ઓવરફ્લો થતાં ખાડી પાણી નથી લઈ રહ્યું। મુખ્ય માર્ગનું પાણી આઝાદનગરમાં જતાં આઝાદનગરમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે જેને લઈને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। કહી શકાય 2100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ 24 કલાક માટે ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજ્યમાં 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાત આસપાસ 6 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 6 સિસ્ટમ 2 દિવસ પુષ્કળ વરસાદ લાવશે। વેલમાર્ક લો પ્રેશર, ઓફશોર ટ્રફ, શિયર ઝોન, સિગ્નલ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। ત્યારે હજુ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તો 2 દિવસ બાદ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। वेलमार्क लो प्रेशर एरिया है जो नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और दूसरा सिस्टम ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से सेंट्रल केरला तक रन कर रही है और तीसरा जो सिस्टम है शियर जोन पैटर्न जो कि नॉर्थ ईस्ट अरेबियन सी से होते हुए वेलमार्क लो प्रेशर एरिया तक रन कर रही है और इसके साथ ही एक ट्रफ बना हुआ है जो वेलमार्क लो प्रेशर एरिया से होते हुए नॉर्थ ईस्ट अरेबियन सी के साथ साथ बे ऑफ बंगाल तक गुजर रही है। इसके साथ ही सीजनल ट्रफ भी बना हुआ है और इसके साथ ही एक वेस्टर्न डिस्टर्बेंस है जिसे आज के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है। फिर उसके बाद रेनफॉल की इंटेंसिटी घटती जाएगी तो कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग। उसके बाद फिर रेनफॉल की और इंटेंसिटी डिक्रीज होगी जिसमें डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन के लिए। उसके बाद डे 4 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।
વરસાદની ઘટવાળા વિસ્તારની ચિંતા દૂર કરતી આગાહી સામે આવી છે. આગાહીકાર રજનીકાંત લાલાણીએ કરી છે મોટી આગાહી. સમગ્ર રાજ્યમાં સારા વરસાદનો રાઉન્ડ બાકી છે. દ્વારકા જામનગર જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. 19 થી 29 જુલાઈ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા જામનગરમાં વધુ પ્રમાણમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. કાલાવડ ધ્રોલ પંથકમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો 14 થી 18 જુલાઈ દરમિયાન ઓછો વરસાદ વરસશે. 19 થી 29 જુલાઈ દરમિયાન ખૂબ સારો વરસાદ થશે. રાજ્યમાં હજુ પણ સારો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. 13 જુલાઈ સુધી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર રજનીકાંત લાલાણી દ્વારા આગાહી કરવામાં આવી છે. જેઠ વદ આઠમ એટલે કે આવતીકાલે 8 થી 13 સુધી તારીખ 8 તારીખથી 13 જુલાઈ સુધી હજી વરસાદ ચાલુ રહેશે. એટલે 13 તારીખ સુધી તો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. જુલાઈ મહિનામાં ચાલુમાં તારીખ 19 થી 29 દેવભૂમિ દ્વારકા જામનગર ટંકારા ઉત્તર ગુજરાત ખૂબ જ સારો એવો વરસાદ થશે અને ત્યાં ડેમ પણ બધા ભરાઈ જશે. આમાં જેમાં દેશી મહિનાની તારીખ તિથિ કહીએ તો અષાઢ સુદ બીજ નોમ પારેશ અને પૂનમ, જેમાં તારીખ 16, 20, 26 અને 29 ખૂબ જ એવો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે અને બધા જ નદી નાળા ડેમ ભરાઈ જશે એવી પૂરી શક્યતા છે અને જોરદાર વરસાદ થશે. રાજ્યમાં ભારે વરસાદ બાદ સંભવિત રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ હવે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં તમામ જિલ્લાઓને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. તો આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ક્યાંય દવાઓની અછત ન સર્જાય તે માટે નિર્દેશ પણ કરવામાં આવ્યા છે. સાથે જ રેડ એલર્ટ જિલ્લાઓમાં પીએચસી, સીએચસી કેન્દ્રો અને 108 એમ્બ્યુલન્સ સેવાઓને સંપૂર્ણ સજ્જ રાખવા સૂચના પણ આપવામાં આવી છે. દરેક જિલ્લાઓમાં ખાસ કરીને રેડ એલર્ટ છે. અમરેલી અને સૌરાષ્ટ્રના રાજુલા, સુરત, નવસારી, વલસાડ અને આસપાસનો એરિયા અને અન્ય જિલ્લાઓમાં તો ત્યાં 108ની અંદર પણ દવાની ઉપલબ્ધતા, સીએચસી પીએચસી સેન્ટર પર પણ દવાની ઉપલબ્ધતા અને ટીમ સજ્જ છે. અને દરેક જિલ્લાઓમાંનો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા